બાદ આપનું સ્વાગત છે। તો સમાચારો પર નજર કરીએ તો પાલિતાણામાં વિદ્યાર્થીની સાથે અડપલા કરનાર નરાધમ ઝડપાઈ ચૂક્યો છે। શાળામાં વિદ્યાર્થીની સાથે સ્કૂલ વાન ચાલકે અડપલા કર્યા હતા। પોલીસે આરોપી ફિરોજ કાજીને ઝડપી પાડ્યો છે। પાલિતાણાની આ ઘટના છે કે 13 વર્ષની વિદ્યાર્થીની સાથે જે સ્કૂલ વાન ચાલકે અડપલા કર્યા હતા તે આરોપી ઝડપાઈ ચૂક્યો છે। પોલીસે આરોપી ફિરોજ કાજીને ઝડપી પાડ્યો છે। વિદ્યાર્થીની ફરિયાદ આધારે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। શાળા સંચાલકો પર મામલો દબાવી દેવાના પ્રયાસનો પણ આક્ષેપ હતો। છત્રભુજ મોતીલાલ વિદ્યાલયના સંચાલકો સામે વાલીઓમાં રોષ ભભૂક્યો છે। ત્યારે હવે આરોપી ઝડપાઈ ચૂક્યો છે। ફિરોજ નામનો આ નરાધમ પોલીસે તેને ઝડપી પાડ્યો છે। ત્યારે હવે આ અંગે પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી રહી છે। આ નરાધમે 13 વર્ષની વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા હતા, જેને લઈ વાલીઓમાં રોષ ભભૂક્યો હતો। આ નરાધમ વાન ચાલક હતો અને સ્કૂલ આ સમગ્ર મામલાને દબાવવાનો પ્રયાસ કરી રહી હતી, જે મુદ્દે પણ હવે પોલીસ આગળ કાર્યવાહી કરશે। હવે પોલીસની તપાસમાં આગળ શું આવે છે તે પણ જોવું રહ્યું। એને લઈને ખાસ તો એ જ કહેવાનું કે ગઈકાલની ઘટના બની અને હજુ સુધી અહીંયા પોલીસ દ્વારા તો ઠીક છે, પણ જે સંસ્થામાં ભણતી હતી ત્યાંથી પણ કંઈ અહીંયા દીકરીને કંઈ સમર્થન નથી મળ્યું। એના માતા પિતા કાલના અહીંયા પોલીસ સ્ટેશન હતા, તો આજે બપોર પછી જ્યારે અહીંયા ફરિયાદ એની ફાટી ગઈ છે, તો અમારું એ જ કહેવું છે આકરામાં આકરી સજા થાય, એની પર પોસ્કો લાગે અને બિન જામીન લાયક ગુનો બને, એ જ અમારી માંગણી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની છે। મને એ લોકોએ જાણ નથી કરી, મેં સામેથી એ લોકોને ફોન કર્યો તો એ લોકોએ મને સહકાર આપવાના બદલે મને કીધું કે તમારી સાથે કોઈ નહીં આવે સ્કૂલ તરફથી, તમારે જે કરવું એ કરી લો। પહેલાં મને એવું કીધું કે તમે અહીંયા વાત દબાવી દો, બહાર નહીં કાઢો એમ। પછી મને એવું કીધું કે તમારે જ્યાં જવું હોય પોલીસ કેસ કરવો જે કરવું એ કરી લો। સ્કૂલના ટ્રસ્ટીઓને કોને મળ્યા હતા તમે? હું મળી નથી, મને મળવા નથી, એમને ફોન પર વાત કરી એમની સાથે, તો એમને મને પહેલાં તો એવું કીધું કે તમે વાત અહીંયા દબાવી દો। પછી મેં કીધું ના, મને કેવું છે મારા છોકરી સાથે આવું થયું, તો કે તમારી સાથે સ્કૂલમાંથી કોઈ નહીં આવે, તમારે જે કરવું હોય તમે કરી શકો, અમારા અહીંયાથી કોઈ નહીં આવે।